પાલનપુરમાં આવેલ બરોડા આર્ટ સિટી ખાતે 18 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા. પાલનપુરના આકેશન રોડ આવેલ બેંક ઓફ બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં અલગ અલગ પ્રકારના ટ્રેડ થકી તાલીમ આપવામાં આવે છે. જો કે આ સંસ્થાનો મુખ્ય હેતુ છે કે યુવાન અને યુવતીઓ તાલીમનો લાભ પોતાના પગભર નિર્ભર બની તેનો મુખ્ય હેતુ છે. જો કે આ સંસ્થામાં તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને રહેવા અને જમવાનું બિલકુલ નિઃશુલ્ક સુવિધા આપવામાં આવે છે. તારીખ 5-8-9 સુધીની એસી ફ્રીઝની તાલીમ આપવામાં આવી હતી. જો કે આ તાલીમમાં 18 જેટલા વિદ્યાર્થીઓ લાભ લીધો હતો. જો કે આ તાલીમમાં વિદ્યાર્થીઓને થિયરી સહિત પ્રેક્ટિકલ શીખવાડવામાં આવતું હતું અને આ તાલીમની સમય મર્યાદા પૂરી થતાં આખરે 18 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જો કે તાલીમની સમય મર્યાદા પૂરી થતાં ડાયરેક્ટર રવિન્દ્ર યાદવ સહિત એસેસર હરેશભાઈ દરજી અને ફેકલ્ટી રજનીભાઈ સહિતના અધિકારી ઉપસ્થિત રહી 18 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપ્યા હતા. જો કે આ સંસ્થાનો મુખ્ય નિયમ છે કે આ સંસ્થામાં તાલીમ કરનાર વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા પણ આપવામાં આવે છે. જો કે આ સંસ્થાનો મુખ્ય હેતુ યુવાન અને યુવતીઓ સ્વરોજગાર થકી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવે તે તેમનો મુખ્ય હેતુ છે. બ્યુરો રિપોર્ટ રમેશ પટેલ, ગાંધીનગર. અથાગ પ્રયત્નો કર્યા કે આ સીડી હજી સુધી પણ પ્રયત્નો કરતી રહેશે. હજી સુધી નથી એની કોઈ કેપેસિટી છે. ઘણી બધી તમને અશક્ય ઘરે ન મળતી હોય એવી ફેસિલિટી તો બનીને પણ હજી સુધી માવતર થઈને રહેશે એ આ સીડી વસ્તુ